લાલપુર થી ઘર બાજુ જતો તો મને રસ્તામાં વિચાર આવ્યો, બધા કહેતા હોય તું મોટો થઈ ગયો તો મારી દાઢી કેમ ના આવી? કેમ દાઢી ના આવી ખબર નહીં, પણ આપણે જવા માંડ્યા તા તો આપણે દેખાણું રામદેવ પીર નું મંદિર. આયા મેળો ભરાય તો કોણ કોણ આવ્યા જઈને કોમેન્ટ કરી દેજો. આયા તો આપણા સિવાય કોઈ નતું, તો આપણે મંદિર ગયા, જારી બંધ હતી તો બાઈને પગે લાગી લીધું. પગે લાગીને જોયું તો આ બાજુ વાદળા હતા, વરસાદ દેવાના માંડે પલાળી ના મેલે. એ પેલા આપણે ભાગી આપણા ગામ બાજુ. આયા પવન સકીમ કામકાજ હાલે તા તો આપણે ભૂગી ગયા ગોપના પાટીએ ને અહીંથી દુકાનેથી બે જબલા લીધા, કેમ કે વરસાદ આવી ગયા તો ફોન તો ઢાંકવા જોઈએ ને. પછી આવી ગયા ફ્રૂટ સલાડ પીવા, તા તો ભાઈ ટેમ્પીમાં ઉતાતા અને ઉઠાડ્યા ને પછી લઈ લીધું ફ્રૂટ સલાડ તોય ના ધરાણા. પછી બદામ શેક લીધું તોય ના ધરાણા. પછી લઈ લીધી આપણે ગુલ્ફી, હવે તો ધરાઈ જાવ. ફ્રૂટ સલાડ પીધું ને બદામ શેક પીધું ને ગુલ્ફી લીધી તો 100 રૂપિયા વૈધા એનું પેટ્રોલ ભરાવી લીધું. ગુલ્ફી ખાતા ખાતા જતા તો ફાટક બંધ હતું, ખટારા વાળો માથે ના ચડાવી દે. તા તો બહુ મોટી ટ્રેન નીકળ્યો અને ફાટક ખુલ્યું તા તો બધા હાવ ધોણની વાયરી સુઈટા જાયલા ના રહ્યો. આ બાજુ વાદળા બહુ ઘાટા હતા, આજ એમ લાગે દેવા મંડવાનું. મને ટાટો ટાટો પવન આવતો તો એકદમ એસી જેવો. ટાટા બાય બાય, આવજો.